ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંયોજનના હિસાબોમાં દાખલા નંબર 12 લેશું. થોડો ક્રીમ સમ કહી શકાય એવો 2-3 સારા નવા ટોપિક છે લઈએ છીએ. તારીખ 31/3/2012ના રોજ દેવ કંપની લિમિટેડ અને આનંદ કંપની લિમિટેડના પાકા સરવૈયા નીચે પ્રમાણે છે. બંનેના પાકા સરવૈયા તમને આપેલા છે. પછી કીધું છે સંયોજનના હેતુ માટે ₹10ના એવા 1,25,000 ઇક્વિટી શેરથી દેવાનંદ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી. દેવ અને આનંદ બે કંપનીની સંયોજન થઈને નવી એક કંપની કઈ આવી? દેવાનંદ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે. બંને કંપનીનો સમગ્ર ધંધો દેવ કંપનીના રોકાણો અને આનંદ કંપનીના બેંક ઓવરડ્રાફ્ટ સિવાય ખરીદી લીધો છે. મિલકતો અને દેવું ચોપડે કિંમતે ગણવાનું છે. શું નથી લેતા? દેવ કંપનીના રોકાણો નથી લેતા. તો દેવ કંપનીમાં રોકાણોમાં અહીંયા નાનકડી એવી ચોકડી મારી દેવી, જેથી બાકીના ચોપડે કિંમતે લ્યો ત્યારે ભૂલ થાય નહીં. અને આનંદ કંપનીનો બેંક ઓવરડ્રાફ્ટ, આનંદ કંપનીમાં બેંક ઓવરડ્રાફ્ટ એટલે આ 1 લાખ આપણે લેતા નથી. એ સિવાયની બધી મિલકતો અને દેવા લઈએ છીએ, બાકીના ચોપડે કિંમતે લેવાના છે. બંને કંપનીનો ધંધો કુલ 10 લાખમાં ખરીદ્યો છે. એટલે અવેજ આપી દીધો છે, પણ બંનેનો ભેગો અવેજ આપ્યો છે. એટલે કોની શું વિગત છે એ જોવી પડે આપણે. એટલે ચોખ્ખી મિલકત કે અવેજ પદ્ધતિ છે એ આના આધારે જ ફક્ત નક્કી ન કરી શકીએ, કારણ કે બંને કંપનીનો ટોટલ અવેજ 10 લાખ છે. એમાં બંને કંપનીની મિલકતો અને દેવા અલગ છે, તો આપણે બંનેની અવેજ કેટલો એ જોવું પડે. દેવ કંપનીના ધંધાની ખરીદ કિંમત એટલી નક્કી થઈ કે જેથી ધંધાની ખરીદીમાં 1 લાખ પાઘડી ચૂકવવી પડે. એટલે દેવ કંપનીની ખરીદ કિંમત એટલી નક્કી થઈ, કેટલી એ સ્પષ્ટતા નથી, પણ એટલી નક્કી થઈ છે કે જેથી પાઘડી 1 લાખ આવે. હવે આપણે વાત કરી હતી કે પાઘડીની કિંમત આપી દે એટલે કઈ પદ્ધતિ હોય ખરીદ કિંમત માટે? ચોખ્ખી મિલકતની પદ્ધતિ. ધંધાની ખરીદ કિંમત પેટે દેવ કંપની અને આનંદ કંપનીને અનુક્રમે 40,000 અને 8,000 રોકડા આપવા, બાકીની રકમ માટે જરૂરી સંખ્યામાં પૂરા ભરાયેલા 12% પ્રીમિયમે દેવાનંદ કંપનીના ઇક્વિટી શેર આપવા. હવે શું કરીએ છીએ આપણે? રોકડ કેટલી આપશું બંનેને, દેવ અને આનંદને, એ કહી દીધું છે, પણ કેટલા શેર આપશું એ સ્પષ્ટતા નથી. એટલે આપણે શું કરવું પડશે? દેવ કંપનીની તો કમ્પલસરી ચોખ્ખી મિલકતની પદ્ધતિ અહીંયાથી સ્પષ્ટ થાય છે, કારણ કે 1 લાખ પાઘડી અવેજ સ્પષ્ટ નથી થતો. ઇક્વિટી શેર કેટલા એ સ્પષ્ટ નથી કીધું, કેટલા રોકડ એ કહી દીધું છે, સાથે પાઘડી કીધી છે. એટલે દેવ કંપનીની આપણે શું લેવી પડશે? ચોખ્ખી મિલકતની પદ્ધતિએ ગણતરી કરવી પડશે. બંને કંપનીનું વિસર્જન ખર્ચ 3,000 અને 2,000 થયું, જે ધંધો ખરીદનાર કંપનીએ ભોગવવાનું અને ચૂકવવાનું છે. ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ચૂકવે તો એના માટે શું કહેવાય? પાઘડી. આપણે આમ નોંધ કરીએ છીએ, પાઘડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. જે દેવાનંદ કંપનીએ ચૂકવી આપ્યું છે. નવી કંપનીનો સ્થાપના ખર્ચ 15,000 થયું છે. દેવાનંદ કંપનીએ બાકીના શેર પૈકી આપણે વાત કરી હતી કે જ્યારે નવી કંપની અસ્તિત્વમાં આવે, બે વેચનાર અને એક કંપની નવી અસ્તિત્વમાં આવે, ત્યારે તમને પાકા સરવૈયા નીચે જ કીધું હશે કે નવી કંપની કેટલી શેરમૂડીથી અસ્તિત્વમાં આવી, એમાંથી પોતાના શેર પૈકી થોડાક બંને વેચનારને આપશે, પછી જે બચ્યા એમાંથી જાહેર જનતામાં બહાર પાડશે. પણ અહીંયા દેવાનંદ કંપની બાકીના શેર પૈકી 25% શેર બહાર પાડે છે, બધા પાડતી નથી. એની પર ધ્યાન રાખશું આપણે. એ પણ 12% પ્રીમિયમે જાહેર જનતામાં બહાર પાડ્યા છે ને નાણાં પૂરેપૂરા વસૂલ થઈ ગયા છે. મૂડી અનામતનો ઉપયોગ પાઘડી માંડી વાળવા માટે કરવો એમ કીધું છે. અને દેવાનંદ કંપનીના ચોપડે આમ નોંધ અને સંયોજન પછીનું પાકું સરવૈયું તૈયાર કરો. આમ નોંધ આ આગળના લેક્ચરમાં આપણે કરી છે. અત્યારે હું તમને મેઇન કોન્સેપ્ટ સમજાવીશ ખરીદ કિંમતનો, અને પાકું સરવૈયું આપણે તૈયાર કરશું. આમ નોંધ તમે જાતે તૈયાર કરશો. લઈએ છીએ પહેલે તો બંનેનો અવેજ કેટલો એ કહી દીધું, પણ આપણે શું કરવું પડશે? છતાં પણ દેવ કંપનીની ચોખ્ખી મિલકતની પદ્ધતિ, કારણ કે પાઘડી આપી છે ને અવેજ પૂરો સ્પષ્ટ થતો નથી, એટલે દેવ કંપનીનો આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ કેટલા ચૂકવવાના થાય એ ગણતરી કરશું. અને એના પછી આપણે શું કરશું? એ માઇનસ કરી નાખશું. 10 લાખમાંથી દેવ કંપનીના કેટલા એ માઇનસ કરી નાખીએ તો બાકીનો અવેજ કોનો હોય? આનંદ કંપનીનો. એટલે આનંદ માટે એ અવેજ પદ્ધતિ હશે. આ દાખલામાં આ મેઇન ટોપિક ક્લિયર કરીએ છીએ. સ્ટાર્ટ. ચોખ્ખી મિલકતની પદ્ધતિએ ખરીદ કિંમતની ગણતરી.
ખરીદ કિંમતની ગણતરીમાં પહેલે લઈએ છીએ દેવ કંપની. કઈ પદ્ધતિ? જે પદ્ધતિએ કેલ્ક્યુલેટ કરો છો એ બ્રેકેટમાં ખાસ દર્શાવવું. આપણે કીધું છે દેવ કંપનીના ફક્ત રોકાણો નથી લેતા, બાકી બધી જ મિલકતો અને દેવા ચોપડે કિંમતે ગણવાના છે. એટલે 1 બાય 1 લેતા જઈએ છીએ. લઈ લીધેલ મિલકત માઇનસ લઈ લીધેલ દેવા. લઈ લીધેલી મિલકતો જેમાં છે જમીન મકાન, દેવ કંપનીના 4 લાખ, યંત્રો છે 3 લાખ, રોકાણો નથી લેવાના. એના પછીની વિગત છે સ્ટોક. પાકા સરવૈયામાં ફક્ત દેવ કંપનીનું જ જોશો તમે 80,000. દેવાદારો આપ્યા છે 1,20,000. બેંક ખાતું 75,000. રોકડ કીધી છે 25,000. એના પછી શેર વટાવનું નુકસાન કીધું છે. આપણે ધ્યાન છે ત્યાં સુધી આપણે અવાસ્તવિક મિલકતો આપણે પાકા સરવૈયામાં વેચનાર કંપનીનું શું નથી લેતા? શેર મૂડી, અનામતો અને અવાસ્તવિક મિલકતો લેવાના નથી. ક્લિયર? એટલે આપણે શેર વટાવનું નુકસાન, શેર વટાવ અને શેર વટાવ એટલે અને અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે. બંને અલગ અલગ આપ્યા છે એટલા માટે. ક્લિયર? બધા જ મિલકતો આવી ગઈ. ટોટલ કરશું, અહીંયા મૂકી દેશું, બાદ કરશું લઈ લીધેલ દેવા. એમાં તમને આપ્યા છે 12% ડિબેન્ચર, 2 લાખ રૂપિયા. લેણદારો આપ્યા છે 2,76,000. પછી ડિબેન્ચર વ્યાજના બાકી, ચૂકવવાનું બાકી વ્યાજ છે 24,000. બધા જ આવી ગયા. ટોટલ કરી નાખીએ એટલે આપણે મળશે 10 લાખ. મિલકતોનું ટોટલ માઇનસ દેવાનું ટોટલ કરશો એટલે 3 ને 2 5 લાખ. માઇનસ કરશું એટલે મળશે 5 લાખ. ઓકે, 2 મિનિટ. એક વસ્તુ રહી જાય છે, પાઘડી. દેવની ખરીદ કિંમત એટલી નક્કી કરવી કે જેથી ખરીદીમાં 1 લાખ પાઘડી ચૂકવવી પડે. એટલે આપણે પાઘડી લખી નાખશું ઉપર. એટલે મિલકતોનું ટોટલ તમારું થશે 11 લાખ માઇનસ દેવા 5 લાખ. એટલે તમારા આવશે ચોખ્ખી મિલકતો 6 લાખ રૂપિયા. ક્લિયર? ચોખ્ખી મિલકતો 6 લાખ આવી ગઈ. પછી આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિ હોય તો અવેજની ગણતરી તો કરવી જ પડે. એટલે આપણે શું કહીએ છીએ? ખરીદ કિંમતની ચૂકવણી અથવા તો અવેજ. કઈ રીતે આપ્યો? તો કે દેવ કંપનીની ગણતરી કરીએ એમાં આપણે કીધું હતું કે દેવ અને આનંદ કંપનીને અનુક્રમે 40,000 અને 8,000 રોકડા આપવા. એટલે રોકડ કેટલી આપવી આપણે કહી દીધું છે 40,000. અને બાકીની રકમ માટે જરૂરી સંખ્યામાં પૂરા ભરાયેલા 12% પ્રીમિયમે દેવાનંદ કંપનીના ઇક્વિટી શેર આપવા. જરૂરી સંખ્યામાં એટલે સંખ્યા આપણે શોધવાની છે, પણ કેટલી રકમના આપવા એ આઈડેન્ટિફાઈ થઈ શકશે કારણ કે 6 લાખ ચૂકવવાના છે મિલકતો લીધી એટલા. એટલે આપણે કરી નાખીએ. ટોટલ અવેજ થશે 6 લાખ. એમાંથી 40,000 રોકડ એટલે બાકીના 5,60,000 શું હોય? તમારા ઇક્વિટી શેર પેટે આપવાના છે. પણ ઇક્વિટી શેર ડાયરેક્ટ હોત તમને તો તમે શું કરત? 5,60,000. પ્રીમિયમ ના હોત તો તમે શું કે 5,60,000 ભાગ્યા એક શેર જે દેવાનંદ કંપની પોતાના શેર આપશે. અહીંયા એ પણ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ક્યારેક અહીંયા 25નો શેર છે, અહીંયા 10નો શેર છે,
જ્યારે ખરીદનાર કંપની આપે તો એ પોતાના શેર આપે તો 10ના ભાવના જ આપશે. તો 10નો એક એવા 5,60,000ની કિંમતના શેર આપવા હોય તો તમે શું કરો, કેટલા શેરની સંખ્યા, તો કે 5,60,000 ભાગ્યા 10 એટલે 56,000 મળી જાય. પણ અહીંયા પ્રીમિયમથી આપે છે શેર એટલે આપણે લેશું દાર્શનિક કિંમત 10 પ્લસ 12% પ્રીમિયમ એટલે આનું 12% પ્રીમિયમ થાય 1.2 રૂપિયો એટલે એક શેરની કિંમત કેટલી થાય, પ્રીમિયમ સહિતની રકમ 11.2. 11.2નો એક શેર મળે તો એવા 5,60,000ની કિંમતના કેટલા શેરની સંખ્યા કેટલી, જરૂરી સંખ્યામાં શેર અહીંયા મેઇન ટોપિક છે. 5,60,000 ભાગ્યા કરશો તમે 11.2 એટલે તમને મળશે શેરની સંખ્યા 50,000. ફરીથી ટેલી કરી લેવાનું. કઈ રીતે ટેલી કરશું, તો કે આપણે જે રીતે લખતા હતા એ રીતે ઇક્વિટી શેર મૂડી 50,000 શેર ગુણ્યા 10 એટલે મળે આપણે 5 લાખ અને જામીનગીરી પ્રીમિયમ કેટલું છે 12% એટલે આપણે કરીએ છીએ 50,000 શેર ગુણ્યા 1.2 રૂપિયા લેખે તમને મળશે 60,000 એટલે 5 લાખની શેર મૂડી 60,000, 5 લાખના 12% કરો તો પણ કેટલા મળે 60,000. 5,60,000 આવી જાય છે એટલે તમારું સાચું છે. જ્યારે આવી રીતનું હોય ત્યારે તમારે શેરની સંખ્યા શોધવી પડે અને કુલ રકમમાં શેરની સંખ્યા શોધવી હોય તો તમારે કમ્પલસરી કુલ રકમ ભાગ્યા દાર્શનિક કિંમત કરવી પડે. જો દાર્શનિક કિંમતે શેર અપાતા હોય તો, પ્રીમિયમથી શેર અપાતા હોય ત્યારે કુલ રકમ ભાગ્યા પ્રીમિયમ સહિતની રકમ, એક શેરની પ્રીમિયમ સહિતની રકમ, અને જો વટાવે અપાતા હોય તો વટાવ બાદની રકમ ભાગાકારમાં લેવાથી આપણે શું મળે, કેટલા ઇક્વિટી શેર આપ્યા છે એ શેરની સંખ્યા મળી જાય. ક્લિયર? એટલે આ રીતે આપણે ચૂકવણી કરીએ છીએ. હવે મેઇન વસ્તુ આવે છે, અહીંયા પતી ગયું દેવ કંપની લિમિટેડનું. તમે ચોખ્ખી મિલકતો 6 લાખ આવી અને તમે 6 લાખની ચૂકવણી પણ કરી દીધી. 50,000 શેર 12%ના પ્રીમિયમથી એટલે 5,60,000 રૂપિયા અને 40,000 રોકડ તમને આપેલી હતી. હવે અહીંયા તો હતી ચોખ્ખી મિલકતની પદ્ધતિ. શા માટે સ્પષ્ટ કર્યું હતું, તો કે હવે જરૂરી સંખ્યામાં શેર એટલે હવે જ સ્પષ્ટ નહોતો થતો, પ્લસ આપણે પાઘડીની કિંમત આપી દીધી હતી. પાઘડી 1 લાખ રૂપિયા એટલા માટે, એટલે પાઘડીની કિંમત આપી દીધી હોય ને હવે જ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આપણે શું કરીએ છીએ, ચોખ્ખી મિલકતની પદ્ધતિ. પણ હવે તમે કહેશો કે મેમ આનંદ કંપનીમાં પણ અવેજ પદ્ધતિ નહીં આવે ચોખ્ખી મિલકતની, કારણ કે જરૂરી સંખ્યામાં શેર તો અહીંયા પણ સ્પષ્ટ થતો નથી અવેજ. પણ ના, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા પણ આ રીતે ચોખ્ખી મિલકતો ઘણી આવશે, સેમ આપણે દેવ કંપનીમાં કર્યું એ રીતે, અને અવેજ ચૂકવશે. પણ અહીંયા અવેજ પદ્ધતિ થશે. કઈ રીતે, તો કે આપણે પહેલું જ લાઈન કીધી હતી કે બંને કંપનીનો ધંધો કુલ 10 લાખમાં ખરીદ્યો છે. ક્લિયર? એટલે બંને કંપનીની કમ્બાઇન્ડ અવેજ આપી દીધો તો, સંયુક્ત અવેજ આપી દીધો તો 10 લાખ. હવે કુલ બંનેનો ધંધો થઈને 10 લાખમાં ખરીદ્યો, એમાંથી દેવના ધંધાનો અવેજ છે 6 લાખ, તો આનંદના ધંધાનો અવેજ કેટલો થાય 4 લાખ રૂપિયા. એને રોકડ આપી અને ઇક્વિટી શેર આપ્યા, એ બંને થઈને 4 લાખના આપ્યા છે, એ અવેજ આપી દીધો છે આપણે. એટલે અહીંયા પદ્ધતિ કઈ આવશે, અવેજ પદ્ધતિ. અને હું અહીંયા નીચે દર્શાવવાની જગ્યા આની સાથે જ બતાવું છું જેથી વિડીયોમાં વ્યવસ્થિત દેખાય તમને. એટલે અહીંયા જ લખું છું સેમ બધી જ ગણતરીઓ આનંદ કંપની લિમિટેડની, પણ બ્રેકેટમાં ખાસ લખશો અવેજ પદ્ધતિ. એવું તો તમે આમ સાથે ન લખતા, કારણ અને અહીંયા કમ્પ્લીટ થાય છે પછી લખશો 10 લાખ કુલ અવેજ માઇનસ દેવ કંપનીનો અવેજ 6 લાખ. એટલા માટે આનંદ કંપનીનો અવેજ કુલ કેટલો છે એ સ્પષ્ટ થઈ જાય છે 4 લાખ. અને પછી નીચે ગણતરી બતાવજો જેથી તમે જ્યારે એક્ઝામ વખતે રિફર કરો ત્યારે ખ્યાલ આવે કે આ રૂપિયા ક્યાંથી આવ્યા હતા. બરાબર? એટલે આ છે અવેજ પદ્ધતિ, અહીંયા સ્પષ્ટ લખું છું. આ દાખલાનો મેઇન ટોપિક જ આ વસ્તુ છે.
ક્લિયર? લઈ લઈએ 4 લાખ અવેજમાં શું આપ્યું છે તો આપણે ખબર છે 40,000 આમને રોકડા અને આમને રોકડા કેટલા હતા 8,000. મેં અહીંયા વિગતો લખી છે એની સામે જ લખું છું રોકડ 8,000 અને ઇક્વિટી શેરની સંખ્યા આપણે શોધવી પડશે તો કે ટોટલ 4 લાખ એમાંથી 8,000 રોકડા તો શેર કેટલાના હોય 3,92,000ના બરાબર. અને આ 3,92,000માં આનંદ કંપનીના શેરની સંખ્યા આપણે શોધવી હોય તો સેમ જ ત્રિપદી આવે કારણ કે શેર 10 રૂપિયાનો છે 12% પ્રીમિયમથી બંનેને આપીએ છીએ એટલે 11.2ની કિંમતે આપીએ છીએ એટલે આપણે શું કહીશું 11.2ની દાર્શનિક કિંમતે એક શેર મળે તો અહીંયા છે 3,92,000 કેટલા શેર આપશું એટલે તમને મળશે 35,000 ઇક્વિટી શેર 35,000 કરી નાખીએ ઇક્વિટી શેર મૂડી 35,000 ગુણ્યા 10 એટલે મળે 3,50,000 અને પ્રીમિયમની રકમ 35,000 ગુણ્યા 1.2 અથવા તો 3,50,000ના ડાયરેક્ટ 12% કરશો તમે તો તમને મળશે 42,000 3,50,000 પ્લસ 42,000 આપણા 3,92,000 થઈ જાય છે. કદાચ તમારી સંખ્યામાં ભૂલ આવે તો પણ આપણે શું કરવાનું સંખ્યા ગુણ્યા દાર્શનિક કિંમત કરીને ટોટલ શેરની સંખ્યા ગુણ્યા પ્રીમિયમની રકમ એટલે જે આવે એ બંનેનું ટોટલ 3,92,000 થાય છે કે નહીં એ ચેક કરી લેવું. એટલે સંખ્યા ખોટી આવી હશે તો તમારું ધ્યાન જશે. બીજી વસ્તુ યાદ શું રાખવાનું છે કુલ શેર મૂડીની રકમ ભાગ્યા દાર્શનિક કિંમત થાય એમ કીધું હોત 3,92,000ના શેર આપ્યા 10 રૂપિયાનો એક તો તમે શું કરો 3,92,000 ભાગ્યા 10 એટલે ડાયરેક્ટ તમને શેરની સંખ્યા મળી જાત અને જો દાર્શનિક પ્રીમિયમથી શેર અપાતા હોય તો પ્રીમિયમ સહિતની રકમ આવે એટલે તમે અહીંયા કર્યું એમ 3,92,000 ભાગ્યા 11. હવે શું કર્યું જ્યારે અવેજ પદ્ધતિ હોય તમે હમણાં કીધું આપણે નક્કી કર્યું એ મુજબ અવેજ પદ્ધતિ છે આનંદ કંપની લિમિટેડની તો અવેજ કેટલો એ સ્પષ્ટ થઈ ગયો 8,000 આપણે એને રોકડા આપશું અને 3,92,000ના શેર આપશું પ્રીમિયમ સહિતની રકમથી બરાબર. પણ ચોખ્ખી મિલકત તો ગણવી જ પડે. શા માટે તો કે પાઘડી છે કે મૂડી અનામત એ નક્કી કરવા માટે. દેવની તો ખબર પડી ગઈ છે 1 લાખ પાઘડી છે પણ આનંદની પાઘડી છે કે મૂડી અનામત એ નક્કી કરવા માટે આપણે શું કરવું પડે ચોખ્ખી મિલકતો જેમ દેવની ગણી એમ ગણવી પડે. હું ફરીથી અહીંયા જ લઉં છું શા માટે તો ફોર્મેટ ઓલરેડી મારી પાસે રેડી છે અને વિડીયોમાં વ્યવસ્થિત દેખાય એટલા માટે. લઈએ છીએ 1 બાય 1 લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલા દેવા. પાઘડી અહીંયા આવશે નહીં. જમીન મકાન લઈએ છીએ 5,50,000 યંત્રો 2,50,000 રોકાણો આપણે દેવ કંપનીના નહોતા લેવાના આનંદના તો લેવાના છે એટલે રોકાણો પણ લઈશું 50,000 સ્ટોક 50,000 પછી લઈએ છીએ દેવાદારો 1,50,000 એવું હોય તો 2 મિનિટ આપણે લાઈન ડ્રો કરી લઈએ એટલે વચ્ચે મિક્સઅપ ના થઈ જાય. ક્લિયર? દેવાદારો 1,50,000 પછી બેંક સિલક છે નહીં રોકડ છે 20,000 શેર વટાવ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી જે લેવાય નહીં. ટોટલ કરી નાખશું અહીંયા અને દેવા લઈ લીધેલ દેવા કરીએ છીએ 1 બાય 1 12%ના ડિબેન્ચર આપેલા છે આનંદ કંપનીના 3 લાખ લેણદારો 64,000
બેંક સિલક નથી એટલે જ બેંક ઓવરડ્રાફ્ટ છે, પણ આપણે રકમ વાંચી ત્યારે જ કીધું તું બેંક ઓવરડ્રાફ્ટ લેવાનો નથી, એટલે આપણે અહીંયા ચોકડી મારેલી છે એટલે ભૂલથી પણ ન લેવાઈ જાય. અને ચૂકવવાના બાકી વ્યાજ 36,000 કરી નાખીએ ટોટલ 3 ને 1 4 લાખ, 10,70,000 10,70,000 માઇનસ 4 લાખ એટલે તમને મળશે 6,70,000 ચોખ્ખી મિલકતો. મેઇન વસ્તુ હવે અહીંયા આવે છે, અવેજ પદ્ધતિ હોય એટલે પાઘડી હશે નહીં, પાઘડી અથવા મૂડી અનામત. અહીંયા તો પાઘડી આપેલી હતી એટલે તમે એ ગણી હતી દેવમાં, આનંદમાં પાઘડી છે કે મૂડી અનામત નક્કી કરવું પડે, તો આપણે લઈ લઈએ પાઘડી કે મૂડી અનામત. પાઘડી કે મૂડી અનામત સરખાવતી વખતે તમે શું કરો છો, બેમાંથી શું છે કેમ નક્કી કરો છો, તો કે આપણે ચોખ્ખી મિલકતો આનંદ લિમિટેડની, આપણે ધેટ મીન્સ અત્યારે આપણે ખરીદનાર કંપનીના ચોપડે બનાવવાનું છે તો આપણે એ પક્ષકાર બની જવાનું. દેવાનંદ કંપનીએ આનંદ લિમિટેડનું 6,70,000ની ચોખ્ખી મિલકતો લીધી, બદલામાં 4 લાખ આપ્યા એટલે કે ઓછા આપ્યા, એટલે શું કહેવાય, મૂડી અનામત. શું કહેવાય, મૂડી અનામત. અને એ કેટલા, 6,70,000 માઇનસ 4 લાખ આનંદ લિમિટેડનું મૂડી અનામત આવી 2,70,000. જો 6,70,000ની મિલકતો લીધી અને બદલામાં 7 લાખ ચૂકવ્યા હોત તો આપણી શું આવત, 30,000 પાઘડી. ક્લિયર. મિલકતો કરતાં વધુ ચૂકવણી કરીએ છીએ તો પાઘડી છે, અને મિલકતો કરતાં ઓછી ચૂકવણી કરીએ છીએ તો શું છે, મૂડી અનામત. અને ઓલરેડી આપણે એક લાઈન ઉપરથી સ્પષ્ટ પણ થતું હતું કે કદાચ મૂડી અનામત હશે. લાસ્ટમાં આપણે કીધું છે મૂડી અનામતનો ઉપયોગ પાઘડી માંડી વાળવા માટે કરવાનો છે, એટલે અહીંયા મૂડી અનામત આવશે એવું થોડુંક તમને હિન્ટ પણ આપેલી હતી. આટલું થયા પછી તમને કીધું છે આમ નોંધ અને શરૂઆતનું પાકું સરવૈયું બનાવી નાખીએ. શરૂઆતનું પાકું સરવૈયું આમ નોંધ તમે જાતે કરશો. ક્લિયર. દેવાનંદ કંપનીનું પાકું સરવૈયું બ્રેકેટમાં ખાસ લખશું, સંયોજન પછીનું 1 by 1 લેતા જઈએ. જમીન મિલકતો અને દેવાતો વેચનાર કંપનીના જેટલા આવ્યા છે એ જ આપણી પાસે છે. જમીન મકાન 4 લાખ દેવનું લીધું અને 5,50,000નું આનંદ કંપનીનું લીધું એટલે 9,50,000ના જમીન મકાન આવ્યા. એના પછી યંત્રો 3 લાખ દેવ કંપનીના અને 2,50,000 આનંદ કંપનીના એટલે 5,50,000. રોકાણો આપણે દેવ કંપનીના નથી લીધા પણ આનંદ કંપનીના લીધા છે 50,000 રોકાણો આવ્યા. એટલે એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં, જો રોકાણોની બજાર કિંમત આપેલી હોય તો એ કન્સિડર કરવી. આપણા દાખલામાં ઘણીવાર બ્રેકેટમાં કીધું હશે તો ખરીદ કિંમત ગણતરી કરતી વખતે જો તમને વેચનાર કંપનીના પાકા સરવૈયામાં અહીંયા કીધું હોય કે આ 50,000ની બજાર કિંમત 55,000 છે તો તમારે ગણતરી વખતે એ કિંમત ધ્યાનમાં લેવી, બજાર કિંમત. સ્ટોક છે 80,000 અને 50,000 બંનેનો લીધો છે. પછી બેંક 75,000 પ્લસ સ્પેસ મૂકું છું કારણ કે રોકડ અને બેંક ખાતું આપણે જનરલી બેંકથી ચૂકવણી કે વ્યવહાર કર્યા હશે તો આપણે એ લખવા પડશે. રોકડ 25,000 લીધી દેવની અને 20,000 આનંદ લિમિટેડ પાસેથી લીધા. શેર વટાવ અને નુકસાન આપણે નફા નુકસાન ખાતું એના કન્સિડર કરતા નથી. આવી જઈએ દેવા સાઈડ. દેવામાં આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી નાખીએ 12% ડિબેન્ચર
બંને કંપનીના 2 લાખ અને 3 લાખ. ખાસ ફરીથી એક વસ્તુ રિપીટ કરું છું, અહીંયા આપણે એની મિલકતો ચોપડે કિંમતે જ લીધી છે, એટલે તમે પાકા સરવૈયામાંથી જોઈને લખો તો ચાલે, પણ નહીંતર જ્યારે તમે નવી કંપનીનું પાકું સરવૈયું બનાવો છો ત્યારે આપણે જે ચોખ્ખી મિલકતની ગણતરી કરી છે ત્યાંથી જ તમે ફિગર્સ લખશો. શા માટે? આપણે અહીંયા લઈ લીધેલી મિલકતો અને લઈ લીધેલી કિંમતે, ઘણીવાર 1 લાખની મિલકત હશે, ખરીદનાર કંપની એ વસ્તુ 1,20,000માં લીધી હોય તો નવી કંપની પોતાના ચોપડે 1,20,000થી એને નોટ ડાઉન કરશે. ક્લિયર? અહીંયા તો ચોપડે કિંમત છે એટલે ભૂલ થવાની શક્યતા નથી. લેણદારો 2,76,000 અને 64,000 કીધા છે. $3,40,000 ડિબેન્ચર વ્યાજના બાકી 24,000 પ્લસ 36,000 એટલે તમને મળશે 60,000. મિલકતો અને દેવા આવી ગયા પછી શેરમૂડી અને અનામતોમાં વધીને મૂડી અનામત હોઈ શકે અથવા પાઘડી હોઈ શકે એ લખવું અને બેંકનું લખવું. ક્લિયર? હવે આપણે પહેલે વાત કરીએ શેરમૂડીની, અથવા તો તમે અહીંયાથી જઈ શકીએ. આપણે બંને કંપનીનો વિસર્જન ખર્ચ અનુક્રમે 3,000 અને 2,000 થયો છે જે ખરીદનાર કંપનીએ ચૂકવ્યો છે. તો આપણે તમને ગણતરી સમજાય એટલે હું અહીંયા નીચે નોંધમાં લખું છું. ખરીદનાર કંપની જ્યારે વિસર્જન ખર્ચ ચૂકવે તો આપણે નોંધ શું કરીએ છીએ? પાઘડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ક્લિયર? પાઘડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 3,000 અને 2,000 એટલે કુલ કેટલો ચૂકવીએ છીએ? 5,000 રૂપિયા. ક્લિયર? 5,000 રૂપિયા. અને પછી કીધું છે ખરીદનાર કંપનીએ ભોગવવાનું નક્કી કર્યું, દેવાનંદે ચૂકવી પણ આપ્યું છે. નવી કંપનીનો સ્થાપના ખર્ચ 15,000 થયો છે. અહીંયા એક નવો ટોપિક સ્થાપના ખર્ચ પણ છે. સ્થાપના ખર્ચ કે પ્રાથમિક ખર્ચ, દેટ મીન્સ આપણી અવાસ્તવિક મિલકત જેનો સ્થાપના ખર્ચનો લાભ વર્ષો સુધી મળવાનો હોય એને શું કહીએ છીએ? અવાસ્તવિક મિલકત, અથવા તો જેને આપણે મિલકત લેણા બાજુ બતાવીએ છીએ સૌથી છેલ્લે. પરચુરણ ખર્ચ નહીં માંડી વાળેલ લખી નાખશું. સ્થાપના ખર્ચ 15,000. એની આમ નોંધ બતાવું છું જેથી ભૂલ ન થાય. સ્થાપના ખર્ચ ચૂકવીએ તો આપણે નોંધ શું કરીએ છીએ? સ્થાપના ખર્ચ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા 15,000. અહીંયા પાઘડીમાં પણ હું શબ્દ વાપરું છું રોકડ બેંક ખાતે, કારણ કે સ્પષ્ટતા નથી કે રોકડથી ચૂકવ્યું કે ચેકથી ચૂકવ્યું એવી કોઈ સ્પષ્ટતા ન હોય તો રોકડ બેંક ખાતે આપણે સાથે લખતા હોઈએ છીએ. બરાબર? અને એટલું આપણે રોકડ બેંકમાંથી માઇનસ કરવાના રહે. સ્થાપના ખર્ચ લખી નાખ્યો પણ રોકડ બેંકમાં આપણે એની નોંધ કરવી પડશે. એના પછી કીધું છે દેવાનંદ કંપની લિમિટેડે બાકીના શેર પૈકી 25% શેર 12%ના પ્રીમિયમથી જાહેર જનતામાં બહાર પાડ્યા. આ મેઇન ટોપિક જનરલી છેલ્લે તમને કીધું જ હશે. બાકીના શેર જાહેર જનતામાં બહાર પાડ્યા. તો બાકીના કેટલા? તો આપણે સૌથી પહેલાં જ્યારે દરેક દાખલામાં પાકા સરવૈયા નીચે કીધું હશે નવી કંપની અસ્તિત્વમાં આવી ત્યારે કેટલી શેરમૂડીથી અસ્તિત્વમાં આવી? 1,25,000 ઇક્વિટી શેર દરેક ₹10નો. બરાબર? તો એને દેવાનંદ કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા? 1,25,000. એમાંથી દેવ કંપનીને એને કેટલા આપ્યા? આપણે ખરીદ કિંમત અવેજ વખતે ગણતરી કરી 50,000 શેર કોને આપ્યા છે? દેવ કંપનીને. અને આનંદ કંપનીને કેટલા આપ્યા છે? 35,000 શેર. ક્લિયર? એટલે માઇનસ કરશું 50,000 શેર અને 35,000 શેર બંને કંપનીને આપી દીધા. બાકીના કેટલા બચ્યા? 40,000 શેર. ટોટલ 1,25,000 શેર બહાર પાડીને નવી કંપની અસ્તિત્વમાં આવી છે. એમાંથી 50,000 શેર એને દેવને અવેજ પેટે આપ્યા, દેવ કંપનીને, અને 35,000 શેર એને આનંદ કંપનીને અવેજ પેટે આપ્યા. બાકીના શેર 40,000 છે. એમાં કીધું છે બાકીના શેર પૈકી
બધા બહાર નથી પાડતા, એ લોકો 25% શેર 12%ના પ્રીમિયમે બહાર પાડ્યા છે. 40,000માંથી બધા બહાર નથી પાડતા. મોસ્ટ ઓફ દાખલાઓમાં તમને એમ હશે બાકીના શેર જાહેર જનતામાં બહાર પાડ્યા. તો તમે શું કરશો, કેટલી શેર મૂડીથી અસ્તિત્વમાં આવી હતી એમાં બંને વેચનાર કંપનીને એના અવેજ પેટે કેટલા ચૂકવી દીધા, બાકી બચ્યા એ બાકીના શેર. પણ આ દાખલામાં કીધું છે એમાંથી 25% શેર જ આપણે બહાર પાડીએ છીએ જાહેર જનતામાં. તો 40,000ના 25% 10,000 ઇક્વિટી શેર આપણે 12% પ્રીમિયમથી બહાર પાડીએ તો આપણે શું કરીએ, ઇક્વિટી શેર બહાર પાડીએ એની આમ નોંધ જો અહીંયા બતાવું છું, ડાયરેક્ટને ગણતરી બતાવું છું. શેર બહાર પાડવાની નોંધ શું કરીએ છીએ, રૂપિયા આવે એટલે રોકડ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, અને અહીંયા પ્રીમિયમથી બહાર પાડીએ છીએ એટલે લખશું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. કેટલા શેર, તો કે 10,000 શેર બહાર પાડ્યા છે, 10 રૂપિયાનો 1 એટલે 1 લાખની શેર મૂડી, અને 12%ના પ્રીમિયમથી એટલે આપણે ખબર છે 10 રૂપિયાના 12% એટલે 1.2 રૂપિયા પ્રીમિયમ થાય છે એટલે કેટલા આવશે 12,000, અથવા તો કુલ રકમ 1 લાખના 12% એટલે 12,000નું પ્રીમિયમ. 1 લાખ રૂપિયાની કિંમતના શેર 12%ના પ્રીમિયમથી એટલે 12,000ના પ્રીમિયમથી બહાર પાડી એટલે આપણે રૂપિયા કેટલા મળશે, 1,12,000. ક્લિયર? એટલે રોકડ બેંક ખાતે 1,12,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 10,000 ગુણ્યા 10 1 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 10,000 ગુણ્યા 1.2 એટલે 12,000 રૂપિયા. હવે આપણે બધા જ વ્યવહારો 3ની ભૂલ ન થાય એટલા માટે પહેલે ગણતરી કરી લીધી છે, વિસર્જન ખર્ચની, સ્થાપના ખર્ચ અને શેર મૂડી. આપણે લખી નાખીએ ઇક્વિટી શેર મૂડી કેટલા, તો કે બહાર કેટલા પાડ્યા છે, 50,000 શેર એને દેવને આપ્યા, 35,000 શેર એને આનંદ કંપનીને આપ્યા, 85,000 અને 40,000 બચ્યા એમાંથી 10,000 એને જાહેર જનતામાં બહાર પાડ્યા છે એટલે 85,000 પ્લસ 10,000 95,000 શેર દરેક રૂપિયા 10નો એટલે આપણે લખશું 9,50,000. આમ ન ખ્યાલ આવે તો આપણે ડાયરેક્ટ તમે આમ કરશો તો બી ચાલશે. 5 લાખ પ્લસ 3,50,000 આનંદમાં લખ્યા તમે એ, પ્લસ અહીંયા 1 લાખ લખ્યા એ, એટલે તમારે ટોટલ કેટલું આવશે 9,50,000. જે તમે ગણતરી બતાવી છે એ જ તમારે લખવાનું છે. દેવ કંપની વખતે 5 લાખ ઇક્વિટી શેર મૂડી પેટે, આનંદ કંપનીમાં 3,50,000 અને હમણાં બહાર પાડ્યા ત્યારે તમે લખ્યા છે અહીંયા 1 લાખ. ક્લિયર? શેર મૂડી ખાતે જેટલા લખ્યા હોય એટલા લખશું. પ્રીમિયમ ખાતે લખ્યા એ આપણે લખશું જામીનગીરી પ્રીમિયમ ખાતે. કેટલું, તો કે દેવ કંપનીને 1.2%ના પ્રીમિયમથી આવ્યા ત્યારે 60,000 રૂપિયા પ્રીમિયમ મળ્યું છે. ગણતરી કરી ત્યાં જ જોઈ લેવાનું છે એટલે ભૂલ જ ન થાય. 60,000 અહીંયા 42,000 આનંદ કંપનીમાં પ્રીમિયમ છે, પ્લસ નવા શેર બહાર પાડ્યા એની ગણતરી હમણાં જ આપણે કરી 12,000 રૂપિયાનું પ્રીમિયમ, 10,000 ગુણ્યા 1.2 એટલે 12,000 રૂપિયાનું પ્રીમિયમ એટલે તમને મળશે 1,14,000. ક્લિયર? આના પછી ભૂલ ન થાય પાઘડી કે મૂડી અનામત. હવે મેઇન વસ્તુ એ છે પાઘડી અથવા તો મૂડી અનામત બેમાંથી એક લખાય, બંને લખાય નહીં. ને આપણે વાત કરીએ એમ દેવ કંપનીમાં આપણે શું મળી છે, પાઘડી મળી છે 1 લાખ રૂપિયા, અને આનંદ કંપનીમાં આપણે સરખામણી કરી હતી અવેજ પદ્ધતિ એટલે ખરીદ કિંમત અને કેટલો અવેજ આપ્યો એની સરખામણી કરીને આપણે શોધી હતી કે મૂડી અનામત આવે છે. આનંદ કંપનીમાં શું આવે છે, મૂડી અનામત આવે છે. બરાબર? તે ઉપરાંત આપણે વિસર્જન ખર્ચ પણ ક્યાં લખ્યો છે, પાઘડી ખાતે લખ્યો છે. બરાબર? તો આ બેમાંથી એક લખાશે એટલે જે વધુ કિંમત હશે એ માંડી વાળશું. આપણી પાઘડી અહીંયા વિસર્જન ખર્ચ પેટે કેટલા છે, 5,000 અને દેવ કંપનીમાં પાઘડી કેટલી છે, 1 લાખ એટલે કેટલી થઈ, 1,05,000 પાઘડીની રકમ છે અને મૂડી અનામતની રકમ છે 2,70,000.
એટલે જ આપણે 2,70,000 મૂડી અનામત છે એટલે આપણે અને 1,05,000 પાઘડી છે એટલે આપણે લખશું મૂડી અનામતની રકમ. અને એટલા માટે જ આપણે સૌથી લાસ્ટમાં કીધું હતું કે મૂડી અનામતનો ઉપયોગ પાઘડી માંડી વાળવા માટે કરવાનો છે. આ લાઈન ન કીધી હોય તો પણ તમને એ કરવું પડે. એટલે એક જ પાકા સરવૈયામાં પાઘડી અને મૂડી અનામત બંને આવે નહીં. જે વધુ રકમ હોય તમારે લખવાની રહે. એટલે આપણે લખશું, હું રેડ પેનથી જ લખું છું એટલે તમે જોઈ શકો. મૂડી અનામત કેટલી? 2,70,000 છે માઇનસ પાઘડીની રકમ 1,00,000 અને -5,000 બંને અલગ અલગ માઇનસ કરીને છે. બરાબર. 2,70,000 મૂડી અનામત માઇનસ પાઘડી પેટે દેવને આપ્યા હતા એ 1,00,000 અને -5,000 વિસર્જન ખર્ચના 170 માંથી 5,000 એટલે 1,65,000 મૂડી અનામત. બરાબર. અને સપોઝ કે એમ હોત કે આપણી પાસે પાઘડી હોત 3,00,000 અને મૂડી અનામત હોત 2,70,000. આપણે બીજો દાખલાની પર ચર્ચા લઈ લઈએ. સપોઝ આપણી મૂડી અનામત છે આનંદ લિમિટેડમાં 2,70,000 અને વિસર્જન ખર્ચ અને દેવની પાઘડી થઈને ટોટલ થાત તમારું સપોઝ 3,00,000. તો તમે શું કરત? 3,00,000 પાઘડી માઇનસ 2,70,000 મૂડી અનામત એની સામે માંડી વાળત અને 30,000 પાઘડીનો વધારો છે એ તમે ક્યાં લખત? ઉધાર બાજુ લખત. અહીંયા મૂડી અનામત બતાવત નહીં. એટલે બેમાંથી એક આપણે પાકા સરવૈયામાં બતાવશું અને જે વધુ રકમ હોય એમાંથી ઓછી રકમ માઇનસ કરી દઈશું. પાઘડી 3,00,000 હોય અને મૂડી અનામત 270 હોય તો 30,000 પાઘડીનો વધારો તમે અહીંયા બતાવશો. અહીંયા મૂડી અનામત વધુ છે એટલે આપણે મૂડી અનામત લખશું, પાઘડી લખશું નહીં. ક્લિયર? અને એના પછી સૌથી મહત્વનો ટોપિક અને છેલ્લો ટોપિક લઈ લઈએ, રોકડ બેંકની બાકી. હવે મેઇન વસ્તુ અહીંયા એ છે કે આપણે રોકડ બેંકની કાયમ તમને મેં શીખવાડ્યું છે આ પહેલાંના આગળના લેક્ચરમાં પણ કે નવી કંપની અસ્તિત્વમાં આવે તો રોકડ કંઈક હજી વેચાણને એ થયું જ નથી તો બાકી જગ્યાએથી રોકડ આવી શકે નહીં. ક્યાંથી રોકડ આવી શકે? કાં તો એને દેવ કંપની પાસેથી લીધી હોય, કાં તો જેમ ચોખ્ખી મિલકતોમાં આપણે લીધી છે, કાં તો આપણે આનંદ કંપની પાસેથી લીધી હોય એ રોકડ આવે, અને કાં આપણે જાહેર જનતામાં શેર બહાર પાડ્યા હોય ત્યારે આપણી પાસે રૂપિયા આવી શકે. બરાબર. આ સિવાય નવી કંપની પાસે હજી વ્યવહારો ચાલુ જ થયા નથી તો રોકડ બીજી કોઈ પણ જગ્યાએથી આવી શકે નહીં. હા, અને કઈ જગ્યાએ ચૂકવણી કરી શકે? મેક્સિમમ નવી જ કંપની અસ્તિત્વમાં આવી છે, 3 જગ્યાએ ચૂકવણી કરી શકે. કાં તો એ અવેજ પેટે દેવ અને આનંદ કંપનીને આપે અને કાં તો એ વિસર્જન ખર્ચા ચૂકવે અને અહીંયા સ્થાપના ખર્ચ પણ ચૂકવ્યો છે એટલે એ. આ સિવાય કોઈ પણ રીતે એની જાવક હોઈ શકે નહીં. એટલે ભૂલ થવાની શક્યતા છે નહીં. પણ અહીંયા છે ને રોકડ અને બેંક અલગ આપ્યા છે અને ચૂકવણીમાં કોઈ સ્પષ્ટતા નથી. ખાલી અહીંયા કીધું છે ખરીદ કિંમત પેટે રોકડા જ ચૂકવ્યા છે 40,000 અને 8,000. પણ આ સિવાય વિસર્જન ખર્ચ રોકડેથી કે ચેકથી ચૂકવ્યો અથવા સ્થાપના ખર્ચ કઈ રીતે ચૂકવ્યો એ ખ્યાલ પડતું નથી. એટલે આપણે અહીંયા લખશું રોકડ અને બેંકની બાકી સાથે લખી નાખીએ. ક્લિયર? અહીંયા મેં જે અલગ લખ્યું હતું બંનેના પાકા સરવૈયામાંથી એ આપણે સાથે લખી નાખીએ છીએ દાખલામાં સ્પષ્ટતા ન હોવાથી. તો આપણે લખશું ક્યાં ક્યાંથી રોકડ આવી શકે? તો કે દેવ અને આનંદ પાસેથી આપણે રોકડા લીધા હોય એ. તો આપણે ચોખ્ખી મિલકતોમાં જોઈએ, દેવ પાસેથી બેંક સિલક 75,000 અને રોકડ સિલક 25,000 લીધી અને આનંદ પાસેથી 20,000 રોકડા લીધા. બરાબર. એટલે આપણે કર્યું 75,000 પ્લસ 25,000 પ્લસ 20,000. હજી ક્યાંથી રોકડા આવી શકે? બે જગ્યા, બે વેચનાર પાસેથી અને કાં તો નવા શેર બહાર પાડીએ તો, જેની આમ નોંધ આપણે કરી હતી. રોકડ બેંક ખાતે ઉધાર 1,12,000, 1,00,000ના શેર 12,000ના પ્રીમિયમથી 1,12,000માં બહાર પાડ્યા છે એટલે આપણી પાસે રૂપિયા આવ્યા હશે 1,12,000. માઇનસ કઈ કઈ જગ્યાએ રૂપિયા જઈ શકે? તો કે 3 જગ્યાએ જઈ શકે. કાં તો આપણે આ બંને વેચનારને દીધા હોય તો, અને કાં આપણે વિસર્જન ખર્ચ ચૂકવ્યો હોય તો. તો આપણે ખબર છે કે રોકડ ચૂકવણી કરી હતી દેવને 40,000 અને 8,000 રૂપિયા કોને ચૂકવ્યા હતા? આનંદને. એટલે માઇનસ કરી નાખશું. ચૂકવણી છે એ માઇનસ કરશું 40,000 માઇનસ 8,000 અને ખર્ચો ચૂકવ્યો હોય તો એ. તો આપણે વિસર્જન ખર્ચ ચૂકવ્યો છે એ પણ આપણે લખ્યો છે રોકડ બેંક ખાતે માઇનસ 5,000 કરશું. અને અહીંયા આ દાખલામાં સ્થાપના ખર્ચ પણ આપણે ચૂકવ્યો છે તો માઇનસ 15,000 એ પણ કરશું. આ સિવાય કોઈ પણ રીતે રૂપિયા ગયા નથી.
ફરીથી રિપીટ કરી દઉં છું, કારણ કે રોકડ બેંકમાં અથવા તો મૂડીમાં ભૂલ થતી હોય છે. બાકી તો શું કરવાનું છે, મોસ્ટ ઓફ નવી કંપની અસ્તિત્વમાં જ ક્યાંથી આવે છે, જૂની કંપનીની બધી જ મિલકતો અને દેવા લે છે, તો આપણે એનું ટોટલ જ કરવાનું છે. એમાં કોઈ ભૂલ થવાની શક્યતા નથી. મિલકતોમાં બંને કંપનીઓને જે મિલકતો જે કિંમતે લીધી હોય એ ટોટલ કરો છો તમે અહીંયા. દેવામાં પણ સેમ એમ જ કરો છો. જો દાખલામાં ડિવેન્ચરનો ટોપિક હોય તો એ તમારે ધ્યાનમાં રાખવું. આ સિવાય શેર મૂડી, જો પ્રીમિયમ હોય તો એ, અને મૂડી અનામત અથવા પાઘડી બેમાંથી હોય તો એ લખતા ભૂલી જાઓ છો, એ ખાસ ધ્યાન રાખવું. અને રોકડ બેંક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક શું છે, પાઘડી અને મૂડી અનામતને કા રોકડ બેંકમાં ભૂલ થતી હોય છે તો એ ખાસ ધ્યાન રાખવું. રોકડ બેંકમાં આપણે કર્યું 75,000, 25,000 અને 20,000 દેવ અને આનંદ પાસેથી રોકડ અને બેંકના લીધા. જાહેર જનતામાં શેર બહાર પાડ્યા એટલે 1,12,000 રૂપિયા એ આવ્યા. ટોટલ કરતી જાઉં છું. આટલી જગ્યાએથી રૂપિયા આવ્યા. પછી મેં ચૂકવણી ક્યાં કરી છે, હું અત્યારે દેવાનંદ કંપની હોઉં તો ચૂકવણી ક્યાં કરી છે, તો કે દેવ કંપનીને અવેજ પેટે 40,000 ચૂકવ્યા છે, માઇનસ આનંદ કંપનીને 8,000 ચૂકવ્યા છે અવેજ પેટે, તેમજ 5,000 આપણે વિસર્જન ખર્ચ ચૂકવ્યો છે અને 15,000 સ્થાપના ખર્ચ ચૂકવ્યો છે. બધા માઇનસ કરીએ એટલે આપણે છેલ્લે બેલેન્સ મળે છે 1,64,000 રોકડ બેંક સિલક. કરી નાખીએ ટોટલ, બધું જ આવી જાય. પછી એક કરેક્શન કરજો, આપણે મિલકતો લીધી એમાં બધી જ ચોપડે કિંમતે લઈ લીધી, પણ એક દેવાદારો લખવાના રહી ગયા હતા. તો દેવાદારો દેવના 1,20,000 અને આનંદના 1,50,000, ટોટલ તમે લખશો 2,70,000. અને પછી આપણે ટોટલ કરશું બંને સાઈડનું ટોટલ, તો બંને સાઈડનું ટોટલ તમારું આવવું જોઈએ 21,29,000.